નમસ્તે, હું મીરા વૈષ્ણવ, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઝોન કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં આવેલા છીએ, તો ત્યાં ઇનોવેટિવ શિક્ષક છે તેમને મળીએ અને તેમનું ઇનોવેશન શું છે એમના મુખેથી સાંભળીએ। તમારું નામ અને તમારું ઇનોવેશન જણાવશો? ઓકે, મારું નામ છે શીતલ મકાણી। હું જયસિંહપરા કન્યા શાળાની અંદર પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કરું છું અને મારું ઇનોવેશનનું નામ છે સ્ટડી ગેમ। બાળકોને હાલના સમયની અંદર ગેમ રમવાનો ખૂબ જ મોટા પ્રમાણમાં ક્રેઝ જોવા મળે છે, એટલા માટે મેં એમના ધોરણના જે સાક્ષરી વિષયો છે, ટેક્સ્ટ બુકના વિષયો છે, એના તમામ પ્રકારના પ્રશ્નો છે એને ગેમ સ્વરૂપની અંદર ઢાળીને ગેમના સ્વરૂપમાં બનાવીને બાળકો ગેમના માધ્યમથી પણ ભણે એવા પ્રકારનો પ્રયાસ કરેલો છે। અહીંયા તમે જોઈ શકો છો કે બ્લોગ્સ ઉપર મુકાયેલા દરેક QR કોડ એ દરેક પેજ છે, દરેક વિષયના પેજ છે અને એ સત્ર મુજબ ગોઠવણી કરેલી છે। QR કોડ પણ કલરફુલ અને સાથે સાથે બાળકોને ગમે તેવા બનાવેલા છે, જેથી કરીને બાળકોને ભણવામાં રસ વધારે થાય। તમામ પ્રકારના પ્રશ્નો છે તેનો સમાવેશ કરેલો છે, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે સોના જેવી સવાર કાવ્ય છે એની કાવ્ય પૂર્તિ કરી રહેલા છે। અન્ય શાળાના બાળકો છે સામાજિક વિજ્ઞાનની ખાલી જગ્યા પ્રકારના પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે। આ પ્રકારે વિવિધ પ્રકારના પ્રશ્નોના જવાબ છે એ બાળકો છે આસાનીથી આપી શકે છે અને દરેક રીતે આ ઉપયોગી છે, શિક્ષકોને ઉપયોગી છે, જેથી શિક્ષણ કાર્ય દરમિયાન મૂલ્યાંકન કાર્ય કરવામાં તેમને અનુકૂળતા રહે। સાથે સાથે બાળકો ઘરે લેસન ના સ્વરૂપે ગેમ રમી અને પોતાની નોંધબુક પણ લખી શકશે અને વાલીને પણ આ ગેમ છે ઉપયોગી છે। પોતાના બાળકોના કયા વિષય કયા એકમ નબળા છે એ વાલી છે એ ચેક કરી શકે છે અને એના માટે થઈને પોતે વાલી પણ જાગૃત થાય અને આ પ્રકારની ગેમ રમાડે। આ દરેક ગેમ છે એ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે, 24 કલાક રમી શકાય એવી છે, એક ગેમને શેર કરી શકાય એવી છે અને આરામથી રમી અને શિક્ષણ મેળવી શકાય છે। સાથે સાથે FLN અને અંગ્રેજીના બેઝિક લેવલની ગેમ પણ તૈયાર કરેલી છે। આ ગેમના નિર્માણ માટે થઈને મને આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ છે એમણે ટ્વિટર ઉપર સંદેશો આપી અને અભિનંદન પાઠવેલા હતા, એમનો પણ હું આ તકે આભાર વ્યક્ત કરું છું। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી સાહેબે મારા આ કાર્યને બિરદાવેલું છે, એમનો સૌનો આભાર આપું છું। સાથે સાથે ઘણા બધા શિક્ષકોએ પણ મને પ્રેરણા આપી છે, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। અસ્તુ। ખૂબ સરસ, શીતલબેન અહીંયા સ્ટડી ગેમ ઝોન બનાવેલું છે। ખરેખર બાળકને જો સ્ટડી માટે ગેમ્સ આપવામાં આવે તો શિક્ષણ છે એ સારી રીતે સાક્ષાત કરી શકાય છે। થેન્ક યુ સો મચ। તમારું ઇનોવેશન બધા વ્યુઅર જોશે અને પોતાની શાળામાં એપ્લાય કરે। અમે પણ શુભેચ્છા પાઠવીએ છીએ કે તમે રાજ્ય કક્ષા સુધી પહોંચો અને આપણા જિલ્લાનું નામ રોશન કરો। થેન્ક યુ સો મચ।